કૃષ્ણયાન પ્રભાત ક્ષેત્રની યાદાવર સ્થળી પૂરી થયા પછી કૃષ્ણએ પોતાના સારથી દારૂકાને હાથ જોડીને ત્યાંથી જવા માટે વિનંતી કરી. દારૂક કૃષ્ણને એકલા છોડવા તૈયાર ન હતા. પળભર માટે પણ કૃષ્ણનો જે રથ દરેક યુદ્ધમાં વિજય અપાવતો એ રથ, સુદર્શન ચક્ર, કૌમુદી ગદા, સારંગ ધનુષ, 2 ભાથા, 5 જન્ય શંખ અને નંદક તલવાર, બધું જ દારૂકની દ્રષ્ટિ સામે કૃષ્ણની પ્રદક્ષિણા કરીને સૂર્યની દિશામાં ચાલી ગયું. સારથી દારૂક કૃષ્ણની સામે જોઈને ઊભો રહ્યો. દારૂકની આંખોમાં વિદાયની પીડા હતી. એના જીવન આધારનું જીવન હવે કેટલી પળો, કેટલી ઘડી ટકવાનું હતું એ દારૂક પણ જાણતો હતો, અને કૃષ્ણ સ્વયં પણ. કૃષ્ણ જાણતા હતા કે અર્જુન જ્યારે પહોંચશે ત્યારે પોતે નહીં હોય. કદાચ અર્જુનના ભાગે હવે જઈને આ આખી કથા ઉગ્રસેન, દેવકી અને વસુદેવને કહેવાનું વિકટ કામ આવી પડવાનું છે. એમના ગયા પછી વિયોગનું દુઃખ એ સૌએ ઝેલવાનું હતું. સ્વજનોની વિયોગ માનવ માટે કેટલો દુઃખદાયી હોય છે એ સ્વયં ઈશ્વરને પણ સમજાઈ રહ્યું હતું. કૃષ્ણને દારૂકને અર્જુનને લઈ હિરણ્યકપિલાના એ પટ પાસે આવવાનું કહ્યું. માનવ દેહના ત્યાગ પછી યોગ્ય સંસ્કાર થાય એવું પ્રભુ પણ ઈચ્છતા હતા. કદાચ મનુષ્ય દેહ છોડીને જવાનું દુઃખ કૃષ્ણને પોતાને પણ હશે જ. પ્રેમ, કરુણા, લાગણીઓ, બંધનો દરેકે દરેક મનુષ્યની જેમ કૃષ્ણને પણ પોતાની તરફ ખેંચતા હતા, ન જવા માટે રોકતા હતા. અને આ બધી પીડામાં ગર્દ કૃષ્ણ અનન્ય મસનક જેવા ધ્યાનસ્થ થઈને પીપળાની નીચે વ્યથિત હૃદયે બેઠા હતા. અને દ્રૌપદીની એ વાત વારંવાર એમના મનોમસ્તિષ્કમાં પળગાઈ રહી હતી. આજે જ્યારે જીવન મહાપ્રયાણ માટે સજ્જ હતું, ત્યારે પૂર્ણ પુરુષોત્તમને શું કોઈક અપૂર્ણતા ઊંડે ઊંડે દુભવી રહી હતી.